બધા કાબર ચિત્રા થઈ ગયા છે કે નીચેના બધા સ્ટ્રેટ છે, ઉપરના બધા કર્લ્સ થઈ ગયા છે. તો મેં કીધું હેર કટ કરાવી નાખ્યા. ચશ્મા તો એ જોવે છે. એની પાસે છે પણ એને એમ કંઈક નવીન લઈએ એટલે એને હાલ કરે. હા એમ એટલે એને હાલ કરે. 10% આમથી આમ થાય ને તો આમ મને છે ને મારું કેવું છે, મને આમ જે ગમતું હોય ને એ જ જોઈએ. એમાંથી થોડુંક કંઈ આમ આગું પાછું થાય એટલે મને સેટિસ્ફેક્શન ન મળે. તરત એમ થાય કે આપણને ઓલું જોતું હતું એ ન મળ્યું. જોતું તો જો એની શોપિંગ થઈ ગઈ છે અને હવે મસ્ત મજાની લચ્છી પી લીધી. પણ ત્યારે બ્લોગ શૂટ કરવાનું. જો હેર કટિંગ કરીને આવી ગયા અમારા મેડમજી. મસ્ત હેર કટ કર્યા હો, જોરદાર. હા મસ્ત હેર કટ કર્યા. લે એકો મમ્મીને ત્યાં આવ્યા કેમ કે અડધું પેકિંગ આપણે ત્યાંથી કરવાનું હતું. તે પેકિંગનું કામ ચાલુ છે. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો. એન્ડ અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે નાસ્તો પાણી અત્યારમાં સવારમાં થઈ ગઈ છે. અમારા મેડમજી એ નાઈ લીધું છે, વાળ ધોઈ નાખ્યા છે કેમ કે આજે એને વાળ કટ કરાવવા જવાનું છે. આજે હવે મને બહુ દુઃખ થાય છે. મેં ભરતને કીધું મને પરમેનન્ટ સ્ટ્રેટ કરાવવા દો, તો મને કે ના, કારણ કે ઓલરેડી મેં 4 વખત તો કરાવી લીધા છે. પછી મને કે તારા હેર સાવ રફ થઈ જશે, હવે તારે 4 વાર એને કરાવી દીધા અને વાળ ઘટાડી દીધા છે એને. કારણ કે મારા પેલા બહુ જ મારો શું કહેવાય ગ્રોથ વધારે હતો. પણ આવી રીતના પરમેનન્ટ સ્ટ્રેટ કરાવીને એટલા શું કહેવાય હેરફોલ થવા માંડ્યો ને કે એનો કોઈ વાત નહીં એમ. એટલે ભરત કે હવે તને પરમેનન્ટ તો નહીં જ, પરમેનન્ટ તો હું ટેમ્પરરી બી સ્ટ્રેટ હવે નહીં કરાવવા દઉં છે. મેં ઓકે, તો આ વાળ મને નથી આમ બધા કાબર ચિત્રા થઈ ગયા છે કે નીચેના બધા સ્ટ્રેટ છે, ઉપરના બધા કર્લ્સ થઈ ગયા છે. તો મેં હેર કટ કરાવી નાખ્યા અને મસ્ત શોર્ટ હેર કટ કરાવી નાખવાના છે. તો બધા કોમેન્ટમાં કહેજો આ ડિસિઝન મારું બરાબર છે ને હેર કટ કરાવવાનું, કે આ વાળ બરાબર છે. અને નાસ્તો પાણી કરી લીધા છે અને 9:30 ઓલરેડી થઈ ગયા છે. તો ફટાફટ મારે કામ બધું પતાવી દઉં, કારણ કે સાંજની એપોઇન્ટમેન્ટ છે આપણે 4 વાગ્યાની હેર કટ કરાવવા જવાની. અને મારે બજારમાં જવાનું છે, કારણ કે મારે હજુ 1-2 વસ્તુ આવવાની બાકી છે. અને કાલે કાલ મોર્નિંગની 4 વાગ્યાની અમારી ટ્રેન છે. એટલે આજના દિવસમાં જે છે એ બધું પતાવી દેવાનું છે. તો ફટાફટ આપણે કામ પતાવી દઈએ અને ભરતને થોડુંક 1-2 એના કામ છે, કારણ કે હવે આપણે 10 દિવસ બહાર જઈએ છીએ એટલે એના બધા કામ કરવાના છે. અને એક સિમ એને લેવા જવાનું છે, કારણ કે આપણે જ્યાં જઈએ છીએ ને ત્યાં આપણું આ સિમ નહીં ચાલે. કયું પોસ્ટપેડ સિમ ચાલે એવું હોય ને, પોસ્ટપેડ એટલે એને ત્યાં એક એમના ફ્રેન્ડ છે ને એમની પાસે ઓલરેડી ત્યાંનું સિમ પડ્યું છે. તો એને સિમ કાર્ડ ને એ બધું બી લેવા જવાનું છે. તો એ બધા કામ આજના દિવસમાં કરવાના છે. આજનું શેડ્યુલ બહુ બીજી છે. તો આપણે ફટાફટ પાછા થોડી વારમાં મળીએ. તો જો આપણે નાસ્તા પાણી કરીને ભરત એના કામ હતું તો થોડુંક એનું કામ પતાવી આવ્યા છે ને પાછા એ આવી ગયા છે. પાછા આપણે જો રેડી થઈને બજારમાં થોડુંક જે આપણે 1-2 વસ્તુ લેવાની છે તો બજારમાં જઈએ છીએ. તો એને બી વાળ કલર કરાવીને મસ્ત વાળ કટ કરાવી નાખ્યા. અને બજારમાંથી વસ્તુ લઈને પછી મારે બી હેર કટ માટે જવાનું છે. એટલે પછી હું ત્યાં જઈશ. તો ચલો ફટાફટ ચાલો. તો જો આપણે નીકળી ગયા છીએ હવે બજારમાં જવા માટે. ફટાફટ બજારનું કામ આપણે પતાવવું પડશે, કારણ કે આપણે 4:30 હેરકટ માટે એપોઇન્ટમેન્ટ લીધી છે. એટલે જાય પડશે 4:30 અને ઓલરેડી 2:45 જેવું તો થઈ ગયું છે. તો આપણે બજારમાં પહોંચી ગયા છીએ અને પાસે ચશ્મા તો એ જોવે છે. તો જો એને નાની એવી ચશ્મા ની ખરીદી કરી નાખી છે. એની પાસે છે પણ એને એમ કંઈક નવીન લઈએ એટલે એને હાલ કરે. હા એમ એટલે એને હાલ કરે. અને હવે એને લેવા છે ચપ્પલ. તો આપણે હવે એના માટે તો હવે એની માટે ચપ્પલ લેવા જઈએ છીએ. ફાઇનલી અમારે મેડમને જે જોતું હતું એ મળી ગયું છે. એટલે હવે શાંતિ થઈ. ત્યારના આપણને આમ 10% આમથી આમ થાય ને તો આમ મને છે ને મારું કેવું છે, મને આમ જે ગમતું હોય ને એ જ જોઈએ. એમાંથી થોડુંક કંઈ આમ આગું પાછું થાય એટલે મને સેટિસ્ફેક્શન ન મળે. તરત એમ થાય કે આપણને ઓલું જોતું હતું એ ન મળ્યું. તો જો એની શોપિંગ થઈ ગઈ છે
અને હવે મસ્ત મજાની લચ્છી પી લીધી પણ ત્યારે બ્લોગ શૂટ કરવાનું ખાવા બોલાય અને હવે આપણે શું કહેવાય હેર કટિંગ ટાઈમ થઈ ગયો છે હવે તરત આપણે લઈ જાય હેર કટિંગમાં એને મૂકીને હું વયો જાય મારે થોડુંક કામ છે એ કામ બતાવવા બરાબર ને હા તો હેર કટિંગ માટે મેડમને મૂકીને આપણે નીકળી ગયા છીએ આપણા કામે તો આપણે પછી થોડી વારમાં મળીએ કેમ કે એને હેર કટિંગમાં બહુ વાર લાગે એમ છે તો કીધું આપણે આપણું કામ પતાવી આવી જો હેર કટિંગ કરીને આવી ગયા અમારા મેડમજી મસ્ત હેર કટ કર્યા હો જોરદાર હા મસ્ત હેર કટ કર્યા લે એકો તમે બધા કોમેન્ટમાં કહેજો કેવા લાગે ઓકે ફટાફટ રાત્રે આવજો ઓકે તો જો આપણે એને ડ્રોપ કરી દીધી અને હવે આપણે સીધા આપણે નીચેથી આપણા કામે જવા દઈએ છીએ આવજે ચાલો આપણે જવા દઈએ આપણા કામે તો જો આપણે પહોંચી ગયા આપણા અંગે અને મોટા ભાઈ બેઠા છે અને નરેશભાઈ ચા લેવા ગયા છે ચાલો તમે બધા ચા પાણી પીવા તો જો આપણે રાત્રે હું ઘરે આવ્યો ઘરે આવીને પછી અહીંયા મમ્મીને ત્યાં આવ્યા કેમ કે અડધું પેકિંગ આપણે ત્યાંથી કરવાનું હતું તે પેકિંગનું કામ ચાલુ છે અને અમારે મેડમે આજ વાળ હેર કટ કરાવ્યા છે એટલે સરસ મજાની લાગે છે જુઓ લટુ બટુ નીકળવા મળી છે પાછી પેલા ગોળે અને અમારા આ બાબુ પેકિંગ કરાવે છે હારો હાર એમ કેસ કે મારે તમારે હારે આવવું છે ઈ પર્સ છે બેટા કોનું વનિતાનું હે પર્સ ઓકે વનિતા ફિયાનું છે આ ગોગલ્સ બધા નાખી દો તમારા કિટમાં ઓકે ચલો ગાઈસ તો જો અત્યારે વાગી ગયા છે રાતના 12 અને આપણે થોડોક નાસ્તો સાથે લઈ જવા માટે કર્યો હતો સૂકી ભાજી અને શું કહેવાય થેપલા અને પૌવા બટેટા ને એવું કારણ કે ટ્રેનમાં આપણને એટલું બધું 2 દિવસ સુધી ટ્રેનમાં સફર કરવાની છે એટલે એટલું બધું બહારનું બહુ ઓછું ભાવે અને જો આપણે બધી બેગ રેડી કરી બેગ એ બધી રેડી છે અને હવે ભરત એમાં એવું છે કે ગયા છે બહાર ક્યારે આવે કોને ખબર તો હવે આપણને નીંદર બી એટલી આવે છે તો હવે આપણે સૂઈ જઈએ કારણ કે આપણે વહેલા જાગવાનું છે 2:30 વાગે એટલે આપણે હવે 2 કલાક આપણે સૂવાનું છે કારણ કે 4 વાગ્યાની આપણી ટ્રેન છે એટલે આપણે 2:30 વાગે જાગીને અડધો પોણો કલાકમાં રેડી થવાનું છે તો સૂઈ જાય અને મને ખબર નહીં હોય પહેલેથી નથી આમ અવાજ બેસી ગયો શરદી થઈ ગઈ હોય એવું લાગે છે તો વ્લોગને એન્ડ આપી દઈએ તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય ભવાની ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય